हेलो फ्रेंड्स, माय नेम इज गजराज चौहान અને આજે આપણે વાત કરીશું કે જોબ એન્ડ બેસ્ટ કોસ્ટિંગની અંદર જીયુ 2019માં પૂછાયેલો સમ જેનું આજે હું તમને કરાવી રહ્યો છું ફૂલ સોલ્યુશન. અને આના જેવા જ સમ તમને તમારી બુકની અંદર ઘણા બધા આપેલા છે, પણ તમે આ સમ તમે કેરફુલી જોશો એટલે મોટા ભાગના તમારા દાખલા તમને આવડી જશે. ઓકે, તો ખાસ અહીંયા તમારો જે વિડીયો એન્ડ સુધી તમે જોજો અને આનું સોલ્યુશન હું કેવી રીતે કરાવીશ, એની મેથડ કેવી છે એ તમે ખાસ જોજો. ઓકે, તો ચલો હવે સ્ટાર્ટ કરીએ. હવે કે ધ ફોલોવિંગ ઇન્ફોર્મેશન ઇઝ રિસીવ્ડ ફોર જોબ નંબર 420 ઓફ માધવ કંપની લિમિટેડ. એટલે આ તમને ઇન્ફોર્મેશન કોની આપેલી છે? માધવ લિમિટેડની, જેમાં તમને મટીરિયલ આપેલું છે, વેજીસ એમાં પણ ડિપાર્ટમેન્ટ 1, ડિપાર્ટમેન્ટ 2, પછી ઓવરહેડ તમને આપેલા, એમાં વેરિયેબલ અને ફિક્સ એમાંય ડિપાર્ટમેન્ટ 1 અને ડિપાર્ટમેન્ટ 2. હવે મિત્રો એક વસ્તુ તમે યાદ રાખજો, આવો દાખલો પૂછાય એટલે આ દાખલો તમારો જે ખરો આ સમ એ આ પ્રમાણે હશે, આ જ રીતનો હશે. આવો કોઈ પણ સમ પૂછાય તો આપણે એની કેલ્ક્યુલેશન આ પ્રમાણે કરવાની. આ વસ્તુ તમારે ક્યારેય ભૂલવાની નહીં. હું જે તમને કેલ્ક્યુલેશન કરાવી રહ્યો છું, હું તમને કઈ રીતે કેલ્ક્યુલેશન કરાવીશ એ તમે ખાસ જોજો અને એ પ્રમાણે તમે સમ કરજો. ઓકે, તો ફર્સ્ટ સ્ટેપ આપણે આગળ જોતા આવ્યા છીએ, બરાબર. આગળ પાર્ટ 1, 2 મેં મૂકેલા છે, તમે જોઈ લેજો. એમાં તમે જુઓ, પહેલાં તમને શું આપેલું મિત્રો? મટીરિયલ. પહેલાં તમને શું આપેલું છે? મટીરિયલ. તો મટીરિયલ આપણે પહેલાં અહીંયા લઈશું. શું લઈશું આપણે? મટીરિયલ. મટીરિયલ કેટલું મિત્રો? 5000. તો અહીંયા કેટલા લેવાના આપણે? 5000 લઈશું આપણે 5000 મટીરિયલના. એમાં શું એડ કરાય આપણે? લેબર. એટલે લેબર એટલે વેજીસ. વેજીસમાં તમે જોજો, એક ડિપાર્ટમેન્ટ 1 અને ડિપાર્ટમેન્ટ 2 તમને આપેલું અહીંયા. તો અહીંયા ટાઇટલ આપવાનું કે ડિપાર્ટમેન્ટ 1 અને ડિપાર્ટમેન્ટ 2. એમાં 50 અવર્સ ₹8 પર અવર, એટલે 50 કલાક તમને આપેલા. એમાં પણ તમને 1 કલાકના કેટલા? ₹8 તમને આપેલા. શું કરીશું આપણે? 50 અવર્સ હતા એને મલ્ટીપ્લાય કરીશું 8 વડે, કેટલા આવવાના? 400. અને 80 અવરને પણ 5 વડે આપણે શું કરીશું? મલ્ટીપ્લાય, એટલે કેટલા આવવાના? 400. એટલે ટોટલ કેટલી અમાઉન્ટ આવશે? ₹800 ટોટલ અહીંયા અમાઉન્ટ જોવા મળશે. કેટલી? 800. હવે આ બંનેનું તમે શું કરો ટોટલ? તો 5000 અને ₹800 એટલે 5800. આ તમારી શું કહેવાય? પ્રાઇમ કોસ્ટ. આપણે આ જોતા છીએ. હવે આમાં આપણે શું એડ કરવાનું થાય? ઓવરહેડ. જોઈ લો તમે, આ શું એડ કરવાનું આપણે? ઓવરહેડ. તમે આ જે ઓવરહેડ જે ખરા તમે ઉમેરશો, બરાબર, એટલે તમને શું મળે? ટોટલ કોસ્ટ મળે. તો અહીંયા શું આવશે? એડ કરીશું આપણે ઓવરહેડ. એમાં તમે જુઓ, ઓવરહેડમાં તમે જોજો કે પહેલાં તમને કયા આપેલા છે? વેરિયેબલ. તો આપણે પહેલાં કોની વાત કરવાની? વેરિયેબલની વાત કરવાની. એમાંય ડિપાર્ટમેન્ટ 1 કયું? ડિપાર્ટમેન્ટ 1 અને ડિપાર્ટમેન્ટ 2. આ બંનેની ચર્ચા આપણે પહેલાં કરવાની થાય. કની? ડિપાર્ટમેન્ટ 1 અને ડિપાર્ટમેન્ટ 2. હવે એમાં તમે જુઓ કે પહેલી વસ્તુ કે અહીંયા આપણે જે ડિપાર્ટમેન્ટ 1, 2 એટલે કે ઓવરહેડની વાત આવે, બરાબર. તો આપણે અહીંયા શું શોધવું પડશે? યાદ રાખજો, ઓવરહેડનો રેટ શોધવું પડે. શું શોધવાનું આપણે? રેટ પર અવર. શું શોધવાનું મિત્રો? રેટ પર અવર. કેમ કે આવો દાખલો કોઈ પણ પૂછાય તો પહેલાં શું શોધવાનું આપણે? રેટ પર અવર. જો કઈ રીતે શોધાય? તો આ 10000 જે ખરા એને ડિવાઈડ કરીશું 5000 વડે, એટલે આનો રેટ કેટલો મળે? ડિપાર્ટમેન્ટ 1નો રેટ કેટલો મળે? ₹2. હવે 15000 જે ખરા એને 3000 વડે ડિવાઈડ કરશું એટલે કેટલો મળશે? એનો રેટ તમને કેટલો મળશે? 5. આ જ વસ્તુ તમને આવડવી જોઈએ. શું શોધવાનું આપણે? અમાઉન્ટને એના ડાયરેક્ટ લેબર અવર વડે શું કરવાનું આપણે? ડિવાઈડ. એટલે આપણને શું મળે? ₹2 અને ₹5 તમને શું મળશે? રેટ. રેટ વગર તમે અહીંયા કામ કરી શકવાના નથી, એટલા માટે. ઓકે, તો જુઓ હવે શું કરવાનું? અહીંયા જે ખરેખર અહીંયા શું લેવાય? અવર લેવાય. તો એ કેટલા અવર આવવાના? 50 અવર. એને કેટલા આવવાના? 80 અવર. 50ને આપણે મલ્ટીપ્લાય કરીશું રેટ પર અવર, કેટલા? 2. અને 80ને આપણે મલ્ટીપ્લાય કરીશું રેટ પર અવર 5. કેમ કે અહીંયા માત્ર આનો બેઝ લેવાનો. શું લેવાનો? રેટ લેવાનો 2 અને 5, અને મલ્ટીપ્લાય કોના વડે કરવાના? આ જે અવર તમને આપેલા હોય એ જ આપણે લેવાના. તો 50 × 2 એટલે કેટલા આવવાના? 100.
80 × 5 એટલે કેટલા આવવાના 400 એટલે કેટલા આવવાના 500. હવે શું કરીશું 5800 + 500 એટલે કેટલા થવાના 6300 થવાના. એ તો આપણને ખબર હોય જ. હવે આટલું પતે એટલે આપણે શું કરવાનું પાછું શું આવે ફિક્સની વાત આવે. તો ફિક્સમાં તમે જુઓ તમને કોઈ પ્રકારનું ડિપાર્ટમેન્ટ આપેલું નથી પણ ₹2000 ફોર 1000 અવર. એનો મતલબ અહીંયા પણ આપણને શું મળશે રેટ કેટલો 2000 ને 1000 વડે ડિવાઈડ કરો એટલે ₹2 આવી ગયા. તો પાછા અહીંયા આપણે શું લીધું અવર તો અહીંયા અવર લેવાનું થાય પણ 80 અને 50 એટલે કેટલા 130 અવર ઇન્ટુ 2 એટલે કેટલા ₹260 આપણે અહીંયા ફિક્સની અમાઉન્ટ જોવા મળે અને 260 આપણે અહીંયા લેવાના થાય. તો હવે કેટલા આવવાના 65-60 આ તમારી કહેવાય ટોટલ કોસ્ટ. ઓકે. હવે એમને શું કીધું અહીંયા કે ડિટરમાઇન નક્કી કરો કે ધ સેલિંગ પ્રાઇસ એટ 20% પ્રોફિટ ઓન સેલિંગ પ્રાઇસ. 20% નફો આપણે લેવાનો છે પ્રોફિટ કોના સેલિંગ પ્રાઇસના પણ એકચ્યુઅલમાં અહીંયા શું આપેલી છે ટોટલ કોસ્ટ. તો સેલિંગ પ્રાઇસ આપેલી નથી તો આપણે શું કરવાનું સેલિંગ પ્રાઇસ શું કે ધારવાની 100 એમાંથી પ્રોફિટ કેટલો હતો ₹20 લેસ કરાય એટલે કેટલા ₹80 શું કહેવાય કોસ્ટ. અને અહીંયા આપણે બનાવીશું એનું પદ કે 80 એ કેટલા 65-60 તો પ્રોફિટ કેટલા શોધીએ છીએ 20 કેટલા યાદ રાખજો 80 એ કેટલા 65-60 તો 20 કેટલા આવું આપણે ટાઇટલ આપીને અમાઉન્ટ લાવવાની. તો આપણને શું મળે ₹1640 તમને મળશે પ્રોફિટ અને 1600 જાય તમે પ્રોફિટ એડ કરશો એટલે તમને અહીંયા મળશે 8200 શું મળશે ટોટલ સેલિંગ પ્રાઇસ. શું મળે સેલિંગ પ્રાઇસ તમને મળશે 8200 કેમ કે કોસ્ટની અંદર શું એડ કરીએ પ્રોફિટ એટલે શું મળે સેલ્સ પ્રાઇસ આપણને જોવા મળે. જુઓ આ તમારો સમ હતો 2019નો આ એનું સોલ્યુશન. હવે આવા દાખલા હું તમને બતાવું છું કે આપણે ગુજરાત યુનિવર્સિટીને પૂછાયેલા છે આવા અને એને તમારે કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાની એ તમે જોઈ લો. અહીંયા જુઓ હું તમને ટીક કરાવીશ કે આવા દાખલા તમારે કયા કયા પૂછાયેલા છે અને એ તમારે કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાની. એક તો પહેલી વસ્તુ તમે જોઈ લો સમ નંબર 12 કયો સમ નંબર 12 GU 2014 પૂછ્યો આ મેં જે અત્યારે કરાવ્યો એના જેવો જ છે. ઓકે તમે આ પ્રેક્ટિસ કરજો. પછી સમ નંબર 8 GU 2015 આ બી તમે જુઓ સેમ ટુ સેમ છે તમે એની પણ પ્રેક્ટિસ પણ કરજો. અને સમ નંબર 1, 2, 3 એ પણ સેમ ટુ સેમ તમને સમ અહીંયા આપેલા છે. ઓકે તો આ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને મોટા ભાગના દાખલા તમને આવડી જશે. ઓકે તો આઈ હોપ કે તમને વિડીયો આ ગમ્યો હશે તો ગમે તો લાઇક શેર અને કમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર મેક્સિમમ શેર કરજો. મળીશું નેક્સ્ટ ટાઈમ કંઈક આના સારા સમ સાથે.